તો આપણે આગળના ધોરણમાં તમે અમુક પ્રક્રિયાઓના પ્રકારો વિશેનો અભ્યાસ કર્યો, બરાબર. હવે જે પ્રક્રિયાઓ જે વિશે તમે અભ્યાસ કર્યો છે કે જેની અંદર એક પ્રક્રિયા જેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, તો એક ઓક્સિડેશન પ્રક્રિયા અને બીજી છે રિડક્શન પ્રક્રિયા. આ બે પ્રક્રિયાઓ વિશેનો તમે ખ્યાલ લઈને આવેલા છો. એ બે રાસાયણિક પ્રક્રિયાઓ, તો એના ઘણા બધા પ્રકારો પડે છે. હવે આ જે રાસાયણિક પ્રક્રિયાઓના ઘણા પ્રકારો પડે છે, તો એમાં બે પ્રકારો આપણે થોડાક સમજીએ કે ભાઈ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા શું છે. તો આપણે અત્યાર સુધી ભણીને આવ્યા કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા એટલે એનો અભ્યાસ કર્યો કે ભાઈ જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય, બરાબર, અથવા હાઇડ્રોજન દૂર થાય, હાઇડ્રોજન દૂર થાય, તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ પ્રક્રિયા વિશેનો તમે અભ્યાસ કર્યો છે કે એને સમજવા માટે કે ભાઈ આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ મિથેન વાયુ છે, બરાબર, એની ઓક્સિજનની હાજરીમાં આ દહન પ્રક્રિયા થાય એટલે એમાંથી CO2 અને H2O નું નિર્માણ થતું હોય છે. સમીકરણને સંતુલિત કરીએ તો હાઇડ્રોજન 4 પ્રમાણે, બરાબર, અને ઓક્સિજન 4 પ્રમાણે 2 વડે ગુણીએ. હવે ઉપરોક્ત પ્રક્રિયામાં શું છે કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ હતો CH4 અને આ CH4 ની અંદર ઓક્સિજનની હાજરીમાં એની દહન પ્રક્રિયા થઈ. તો ઓક્સિજનની હાજરીમાં દહન થયું એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ દૂર થયા. તો એનો અર્થ શું થયો કે કાર્બન અને હાઇડ્રોજન બંનેની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો એટલે એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અથવા તો અહીંયા કાર્બન સાથે 4 હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા કાર્બન સાથે ઓક્સિજન છે, તો શું થયું, હાઇડ્રોજન દૂર થયું, તો તે પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. રિડક્શન પ્રક્રિયાનો ખ્યાલ લઈએ કે ભાઈ રિડક્શન પ્રક્રિયા, તો આની ઓપોઝિટ વ્યાખ્યા કે ભાઈ જે પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજનનો ઉમેરો થાય, તો તે પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં, તો રિડક્શનમાં શું થાય છે કે જેની અંદર ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય છે. તો આવી પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ રિડક્શન પ્રક્રિયામાં તો ઓક્સિજન દૂર થવું, તો ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ આયરન ઓક્સાઇડ, બરાબર, એની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાની વાત કરીએ. હાઇડ્રોજન સાથેની આ પ્રક્રિયા આપણે આપણે નાઇટ્રોજન સાથે લઈ લઈએ કે ભાઈ નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા થાય એટલે એમાંથી એમોનિયા બને 2 મોલ 3. તો આ પ્રક્રિયામાં શું થાય છે
હાઇડ્રોજનનો નાઇટ્રોજન સાથે ઉમેરો થયો એટલે એ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. જો ઓક્સિજન હશે સંયોજનમાં તો ઓક્સિજન દૂર થાય તો પણ એને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. બરાબર. તો આ બે મુખ્ય પ્રકારો છે. હવે આ બે જે પ્રકારો છે તો એના આધારે એવું કહેવાય છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થાય તો તેને રેડોક્સ પ્રક્રિયાઓ કહેવાય છે. તો અહીંયા એવી પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી જોવા મળતી હોય તો એમને આપણે રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો અહીંયા આપણે જે ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે એ છે રેડોક્સ પ્રક્રિયાઓ ઉપર આધારિત પ્રકરણ છે. હવે રેડોક્સ જે પ્રક્રિયાઓ થાય છે તો એ રેડોક્સ પ્રક્રિયાઓમાં કે જેની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે તો આપણે એવી રેડોક્સ પ્રક્રિયાઓ ભણવાની છે કે જેમાં હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય, અથવા ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય. તો એના આધારે આપણે ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યાનો ખ્યાલ લીધો. પણ અહીંયા આપણે રેડોક્સ પ્રક્રિયાઓને ભણવાની છે ઇલેક્ટ્રોન વિનિમયને આધારે ભણવાની છે. એટલે કે હવે આપણે ઓક્સિજન હાઇડ્રોજનનો ઉપયોગ નથી કરવાનો. તો આપણે ઉપયોગ કોનો આધારે નક્કી કરવાની કે ભાઈ એની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કે રિડક્શન થઈ એટલે એ રેડોક્સ છે કે નહીં. તો એ નક્કી કરવા માટે આપણે ઉપયોગ કોનો કરવાનો છે? ઇલેક્ટ્રોન વિનિમયને આધારે પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. તો ઇલેક્ટ્રોન વિનિમયને આધારે તો આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન વિનિમયને આધારે તો આપણે 3 ઉદાહરણ લઈએ કે પ્રક્રિયા સમીકરણમાં કે ધારો કે ઉદાહરણ તરીકે છે કે સોડિયમ ધાતુ બરાબર એની ક્લોરીન સાથેની આ પ્રક્રિયા થાય એટલે એમાંથી બને છે 2 મોલ NaCl વાયુ રૂપે ટ્વાઇસ આ સમીકરણ. બરાબર. બીજું સમીકરણ લઈએ. બીજો પદાર્થ કે સોડિયમ ધાતુ રૂપે એની ઓક્સિજન સાથેની આ પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો ઓક્સિજન સાથેની આ જે પ્રક્રિયા થાય તો એમાંથી બને છે Na2O નામનો પદાર્થ બને છે, સોડિયમ મોનોક્સાઇડ જેને કહીએ છીએ. સમીકરણને બેલેન્સ કરવા માટે અહીંયા 2 વડે ગુણો, અહીંયા 4. ચલો આ 2 સમીકરણ લઈને સમજી લઈએ કે આ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ થઈ કે ના થઈ એ આપણે અભ્યાસ કરવો છે. કેમ કે એવું જરૂરી નથી કે જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય એને જ ઓક્સિડેશન કહેવાય. તો સપોઝ ધારો કે આ પ્રક્રિયા છે NaCl બને તો આ પ્રક્રિયામાં નથી ઓક્સિજન ઉમેરાયો, નથી હાઇડ્રોજન દૂર થયું, નથી હાઇડ્રોજન ઉમેરાયો કે નથી ઓક્સિજન દૂર થયું. એટલે કે એના આધારે તમે ઓક્સિડેશન રિડક્શન નક્કી થતી નથી. એટલે એનો અર્થ એમ થયો કે ઘણી એવી પ્રક્રિયાઓ છે કે જેની અંદર આ વ્યાખ્યાને આધારે આપણે સંપૂર્ણ કહી શકતા નથી હોતા કે એ પ્રક્રિયા ઓક્સિડેશન છે કે રિડક્શન. તો એ સમજવા માટે આપણે શું કરીશું કે એ પ્રક્રિયાઓ જે જોવા મળે ઓક્સિડેશન રિડક્શન તો એને ઇલેક્ટ્રોન વિનિમયને આધારે આપણે અભ્યાસ કરવાનો છે. તો ઇલેક્ટ્રોન વિનિમયને આધારે આપણે અભ્યાસ કરવા માટે તો અહીંયા પ્રક્રિયા સમીકરણો 2 આપેલા છે. ચલો આ 2 પ્રક્રિયા સમીકરણમાં અહીંયા બને છે NaCl એટલે એના અંદર કોણ હોય? Na+ હોય અને Cl- હોય.
બરાબર. હવે અહીંયા જોઈએ, અહીંયા Na2O એની અંદર કોણ હોય? Na પ્લસ હોય અને O -2 હોય, એટલે 2 Na પ્લસ. બરાબર. તો અહીંયા હવે આ રાસાયણિક પ્રક્રિયાઓમાં તો અહીંયા સોડિયમમાંથી એનું સંયોજન બન્યું ત્યારે એ વખતે Na પ્લસ બને છે, કે સોડિયમમાંથી NaCl બન્યું એટલે એની અંદર Na પ્લસ છે. તો હવે અહીંયાથી Na પ્લસ બન્યું તો તમે સમજી શકો કે ભાઈ પ્રકરણ નંબર 3 ભણી ગયા ભાગ 1માં કે ભાઈ જે પરમાણુ એના અંદરથી એનો ધન આયન બને, તો ધન આયન બને એટલે એનો અર્થ શું થયો કે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો અહીંયા શું જોવા મળશે કે એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન વિનિમયને આધારે તો આ પ્રક્રિયા એને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયાને શું કહેવાશે? ઓક્સિડેશન પ્રક્રિયા. કેમ ઓક્સિડેશન કહેવાય? કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયકમાંથી નિપજ તરફ જઈએ તો જે પરમાણુ કે અણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જુઓ, આ Cl2 છે, બરાબર. એમાંથી સામે જુઓ કે Cl માઇનસ બને છે, બરાબર. સમીકરણને આપણે સંતુલિત રૂપે લઈએ તો અહીંયા 2Na પ્લસ, અહીંયા 2Cl માઇનસ, બરાબર. હવે એનો આપણે જરૂર નથી, આપણે સમજવાનું છે કે ભાઈ અહીંયા Cl2 અણુ રૂપે છે, એમાં 2 ક્લોરીનના પરમાણુઓ. તો પ્રક્રિયકમાંથી નિપજમાં જાઓ એટલે ક્લોરીનના કેટલા ઋણ આયનો છે? 2 ઋણ આયન. તો તમે અભ્યાસ કરી ગયા કે ભાઈ જે પરમાણુ કે અણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે, ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે તો તે પ્રક્રિયા આપણે એને રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કરી છે, બરાબર. તો ક્લોરીન શું કરે છે? અહીંયા Cl2 છે અને એમાંથી નિપજમાં તમે જાઓ એટલે Cl માઇનસ આયન બને છે. તો એ Cl માઇનસ આયન, તો અહીંયા એક ક્લોરીન પરમાણુ એક Cl માઇનસ આયન બનાવે એટલે એનો અર્થ એમ થયો કે એક ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અથવા તો પ્રક્રિયક ઇલેક્ટ્રોન મેળવીને નિપજ રૂપે ઋણ આયન આપે તો તે પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન પ્રક્રિયા, બરાબર. તો એના આધારે હવે તમે જો વ્યાખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન રિડક્શન બંને એક સાથે થાય તો તેમને આપણે રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આ રેડોક્સ પ્રક્રિયાનો ભાગ છે કે જેમાં ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને અહીંયા ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પ્રક્રિયાનો ખ્યાલ આપે છે. ચલો બીજી પ્રક્રિયા. આ પ્રક્રિયામાં સોડિયમ પરમાણુ, બરાબર. આ પ્રક્રિયામાં શું છે? સોડિયમ પરમાણુ છે. હવે આ સોડિયમ પરમાણુ તો તમે જોઈ શકો કે એની અંદરથી એનો જે પદાર્થ બને છે તો એ પદાર્થના મેં ધન આયન ઋણ આયન બતાવ્યા છે. તો સોડિયમના પરમાણુમાંથી અહીંયા નિપજમાં સોડિયમનો ધન આયન બન્યો તો એનો અર્થ એમ થયો કે એ શું કરે છે? એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. તો જે પ્રક્રિયામાં પ્રક્રિયક રૂપી પરમાણુ કે અણુ એ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો તેને આપણે
ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. હવે ઓક્સિજનની વાત કરીએ તો અહીંયા ઓક્સિજન અણુ રૂપે છે, 2 પરમાણુઓ છે, એમાંથી ઓક્સિજન એનો એક ઋણ આયન બન્યો O-2 એટલે એવા 2 બને છે. એટલે કે ઓક્સિજનના પરમાણુ અથવા અણુમાંથી ઓક્સિજનનું શું બનાવે છે? ઋણ આયન બને છે. ઋણ આયન ક્યારે બને? તો નિયમ પ્રમાણે જે પરમાણુ કે અણુ ઋણ આયન બનાવે એટલે એને શું કર્યું હોય? ઇલેક્ટ્રોન મેળવેલા હોય. તો અહીંયા આ રાસાયણિક પ્રક્રિયામાં જોઈએ તો ઓક્સિજનમાંથી એનો O-2 આયન બને એટલે એનો અર્થ એમ થયો કે એણે શું કર્યા? તો બે -2 વીજભાર એટલે 2 ઇલેક્ટ્રોન કહેવાય. તો 2 ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર. -1 વીજભાર એટલે 1 ઇલેક્ટ્રોન, -2 હોય તો 2 ઇલેક્ટ્રોન, -3 હોય તો 3 ઇલેક્ટ્રોન. તો અહીંયા આ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો મેળવે છે એટલે આ પ્રક્રિયાને આપણે કઈ નામ આપીશું? રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો સરવાળે ઇલેક્ટ્રોન વિનિમયને આધારે પ્રક્રિયાઓ વિશેનો ખ્યાલ લીધો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ગુમાવે અને ઇલેક્ટ્રોન મેળવે એના આધારે ઓક્સિડેશન અને રિડક્શન બંને અર્ધ પ્રક્રિયાઓ, બંને કેવી થાય? અર્ધ પ્રક્રિયાઓ. તો બંને અર્ધ પ્રક્રિયાઓ જો એક સાથે થાય તો તેમને આપણે રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આ આખી પ્રક્રિયા કેવી બની? આ બંને એ રેડોક્સ પ્રક્રિયાનો એક પ્રકાર તરીકે ઓળખવામાં આવતી હોય છે. હવે આ બધી જે પ્રક્રિયાઓ થાય તો એ રેડોક્સ પ્રક્રિયાઓમાં તો એની અંદર અહીંયા વૈજ્ઞાનિકો દ્વારા 2 પ્રયોગ કરવામાં આવ્યા, બરાબર. આ આપણે પ્રક્રિયા સમીકરણને આધારે ભણીએ. હવે વૈજ્ઞાનિકોએ જે પ્રયોગ કર્યા તો પ્રયોગના આધારે આપણે 2 પ્રકારો વિશેનો ખ્યાલ લઈએ કે ભાઈ ઓક્સિડેશન કોનું થાય છે, રિડક્શન કોનું થાય છે. તો એ સમજવા માટે આપણે અહીંયા એની અંદર એક પ્રયોગનો અભ્યાસ કરીએ કે ભાઈ પ્રયોગની અંદર શું કરીએ છીએ કે ભાઈ એક પાત્ર લઈએ છીએ. ચલો, એક પાત્ર લીધું. આ પાત્રની અંદર આપણે શું કરીએ છીએ? કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરીએ અથવા નાઇટ્રેટનું. બરાબર. તો હું આની અંદર કોનું દ્રાવણ ભરું છું? CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ અથવા કોપર સલ્ફેટ એનું મેં જલીય દ્રાવણ ભર્યું છે. હવે આ જે જલીય દ્રાવણ છે એ દ્રાવણ તો કેવા રંગનું છે? ઘેરા વાદળી રંગનું દ્રાવણ છે, બરાબર. તો ઘેરો વાદળી રંગ ધરાવતું જલીય દ્રાવણ છે. હવે આ દ્રાવણની અંદર હું શું કરું છું? તો આ દ્રાવણમાં અહીંયા એક ઝિંક ધાતુનો સળિયો એની અંદર ગોઠવી દઉં છું. આની અંદર આપણે ઝિંક ધાતુનો એક સળિયો ગોઠવ્યો. તો સળિયાનું નામ છે ઝેડનની પટ્ટી અથવા તો સળિયો, બરાબર. હવે શું કરવામાં આવે છે કે ભાઈ આ પ્રયોગમાં તો અહીંયા સમજો, ચોપડીમાં તમને આકૃતિ આપેલી છે, હું એક આકૃતિ બતાવું છું કે આ પ્રયોગમાં એક પાત્રમાં કોપર નાઇટ્રેટનું ઘેરા વાદળી રંગનું જલીય દ્રાવણ ભરી દીધું છે. હવે આ દ્રાવણની અંદર શું કર્યું છે? મેં ઝિંકની પટ્ટી એટલે કે એનો સળિયો મૂકી દીધો છે. હવે આ રાસાયણિક પ્રક્રિયા હાલ થતી નથી. હવે શું કરવામાં આવે કે ઝિંકની પટ્ટી અથવા સળિયાને દ્રાવણમાં હલાવવામાં આવે. જેમ જેમ હલાવતા જઈએ છીએ, બરાબર, તો આની અંદર જે ઝિંકની પટ્ટી છે કે ભાઈ ઝેડનની પટ્ટીને હલાવતા, બરાબર. તો ઝેડનની પટ્ટીને સ્ટરિંગ આપી એટલે દ્રાવણ હલાવશે, બરાબર. હલાવતા ધીમે ધીમે
ધીમે ધીમે જદ્રાનો એટલે કે જલીય દ્રાવણનો ઘેરો વાદળી રંગ આછો બને છે. જેમ વધુ હલાવાય તેમ તે જલીય દ્રાવણ રંગવિહીન બને છે. બરાબર. તો આ એક પ્રક્રિયા થાય છે કે પાત્રની અંદર કોપર નાઇટ્રેટનું ઘેરા વાદળી રંગનું જલીય દ્રાવણ ભર્યું છે, એમાં ઝીંકનો સળિયો પટ્ટી મૂકી છે. ધીમે ધીમે એને આપણે સ્ટરિંગ આપીએ એટલે કે હલાવવામાં આવે છે. એના કારણે એક સમય એવો આવશે કે શરૂઆતમાં એ ઘેરો વાદળી રંગ જે હતો એની રંગની તીવ્રતા ઓછી થાય એટલે કે આછો બને છે. હજુ જેમ જેમ વધુ હલાવાય છે તો એક સમય એવો આવશે કે એ જલીય દ્રાવણ સંપૂર્ણ કેવું બની જાય છે? રંગવિહીન બની જાય છે. બરાબર. તો આ આખા પાત્રમાં પ્રક્રિયા થઈ આખી. હવે ઝીંકનો સળિયો હંમેશા રંગવિહીન હોય, તો જ્યારે આખું દ્રાવણ રંગવિહીન બની જાય ત્યારે શું તપાસવામાં આવ્યું કે ઝીંકનો સળિયો જેટલો ડૂબેલો હતો દ્રાવણની અંદર, એ ડૂબેલા સળિયાના સપાટી ઉપર આવા રાતા તપખીરિયા રંગના કોપર ધાતુના પરમાણુ ચોંટેલા હતા. એટલે બીજા અર્થમાં શું થયું કે આટલો જે ડૂબેલો સળિયો હતો એ ધીમે ધીમે એ સળિયો કેવો થઈ ગયો? તો ઘેરા અથવા તો આછા રાતા તપખીરિયા રંગના પરમાણુઓ દ્વારા એ આખો રૂપાંતરિત થઈ જાય છે. જ્યારે દ્રાવણ એ વખતે કેવું બની જાય છે? સંપૂર્ણ રંગવિહીન બની જતું હોય છે. આ આખી એક પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયામાં બે પ્રક્રિયાઓ થઈ કે બે પ્રક્રિયાઓમાં શું થયું કે ઝીંકનો જે ધાતુ પરમાણુ હતો Zn સોલિડ, બરાબર, જે પટ્ટી અથવા સળિયા રૂપે, તો એના ડૂબેલા ભાગમાં, તો દ્રાવણમાં જેટલો ભાગ ડૂબેલો હતો એ ડૂબેલા ભાગની અંદર શું થાય છે કે ઝીંકના સળિયાનું ધીમે ધીમે પરમાણુઓ છૂટા પડે છે, એટલે કે ખવાણ થાય છે. દ્રાવણની અંદર હલાવવામાં આવે એટલે ઝીંકનો જે સળિયા ઉપર જે પરમાણુ હોય Znના એ બધા ક્યાં જાય છે? દ્રાવણમાં જાય છે. તો દ્રાવણમાં જાય એટલે આપણને ખબર છે કે જ્યારે ઘન પરમાણુ દ્રાવણમાં જાય એ પોતે આયન બનાવે. આયન કેવો બનાવે? જલીય આયનનું નિર્માણ કરે છે Zn+2, અને એ વખતે દ્રાવણમાં શું ઉત્પન્ન કરશે? 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. બરાબર. તો આ તમે સમજી શકો કે ઝીંકના રંગવિહીન સળિયો જેટલો દ્રાવણમાં ડૂબેલો હતો, સ્ટરિંગ આપવામાં આવે છે, હલાવવામાં આવે છે, તો ધીમે ધીમે એ સળિયાની સપાટી ઉપરના ઘન પરમાણુ દ્રાવણમાં જલીય અવસ્થામાં ધન આયન બનાવે છે અને પોતાના 2 ઇલેક્ટ્રોન અંદર મુક્ત કરી દે છે. તો આપણે અહીંયા સમજી શકીએ કે ભાઈ કે આ રાસાયણિક પ્રક્રિયામાં શું થયું કે પરમાણુ અથવા અણુએ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવીને આયન બનાવે છે. તો આ રાસાયણિક પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો પાત્રની અંદર આ એક અર્ધ પ્રક્રિયા થઈ. હવે સામે બીજી પણ પ્રક્રિયા થાય છે. તો બીજી કઈ પ્રક્રિયા થશે કે એ જ વખતે દ્રાવણ જે રંગવિહીન બન્યું, તો એનો અર્થ એમ થયો કે શરૂઆતમાં દ્રાવણ રંગીન કોના કારણે હતું? Cu+2ના ધન આયનને કારણે. તો Cu+2 એના જલીય દ્રાવણમાં હોય. કેમ Cu+2? કે ભાઈ કોપર નાઇટ્રેટનું જલીય દ્રાવણ, તો સંતુલનમાં ભણી ગયા જે પદાર્થનું જલીય દ્રાવણ બનાવો તો એ પદાર્થના અંદર રહેલા ધન આયન ઋણ આયન દ્રાવણમાં છૂટા પડે, તો Cu+2 છૂટો પડે, NO3-. આપણે NO3- જરૂર નથી. તો Cu+2નો જે જલીય દ્રાવણમાં આયન હતો એ શું કરશે? ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એ ઇલેક્ટ્રોન પોતે મેળવી લેશે અને એમાંથી શું બનાવશે? કોપર સોલિડ. તો આ ઘન પરમાણુઓ એ સળિયાની સપાટી ઉપર ચોંટી જાય છે. ક્યારે સંપૂર્ણ ચોંટી જશે? આખું દ્રાવણ રંગવિહીન બની જાય ત્યારે.
તો એનો અર્થ એમ થયો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ધાતુ રૂપી જે આયન છે એ પોતે ઇલેક્ટ્રોન મેળવે છે અને એમાંથી ધાતુ સોલિડ પરમાણુ બનાવે તો ઇલેક્ટ્રોન મેળવે તો એ રાસાયણિક અર્ધ પ્રક્રિયાને આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો હવે તમે જોઈ શકો કે એક નાના પાત્રમાં એક કોષની રચના થઈ, તો આ કોષની અંદર બે પ્રક્રિયાઓ શું થાય છે? એક સાથે થાય છે, કે જેમાં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને રિડક્શન પ્રક્રિયા થઈ. તો અહીંયા સરવાળે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર તો આ આખી જે પ્રક્રિયાનો આપણે શું કરીએ? કોષ પ્રક્રિયા સમીકરણ લખીએ કે ભાઈ આખી કોષ પ્રક્રિયા શું થાય? તો કોષ પ્રક્રિયા શું થશે કે જેની અંદર પ્રક્રિયકો બાજુ સરવાળો કરવાનો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં, અને બંને પ્રક્રિયાનો નિપજો બાજુ સરવાળો કરીએ તો સામે કોણ ઉડી જશે? બે ઇલેક્ટ્રોન જતા રહેશે. એટલે કોષ પ્રક્રિયા સમીકરણ શું મળશે? તો Zn સોલિડ વત્તા Cu+2 એના જલીય દ્રાવણમાં, એમાંથી Zn+2 જલીય દ્રાવણમાં અને કોપર સોલિડ પરમાણુ રૂપે. તો આ એક નાના પાત્રમાં એક કોષ બનાવ્યો. આ કોષની અંદર આખી જે પ્રક્રિયા થઈ એમાં કેટલી પ્રક્રિયાઓ થઈ? એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, બીજી રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો આ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર તરીકે ઓળખવામાં આવતી હોય છે આની. બરાબર. તો એના આધારે કોષ પ્રક્રિયા સમીકરણ આ રીતનું આપણને પ્રાપ્ત થતું હોય છે. બીજો પ્રયોગ તમારી બુકમાં આપ્યો છે કે એની અંદર એક પાત્ર લેવામાં આવે છે બીજા પ્રયોગમાં, અને એમાં આપણે જલીય દ્રાવણ ભરવામાં આવે છે, તો સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર નાઇટ્રેટનું. બીજું પાત્ર લીધું એણે, બીજો એક પ્રયોગ કર્યો. બીજા પ્રયોગમાં તો એક પાત્રમાં તો આ પાત્રની અંદર અહીંયા શું કરવામાં આવે છે? સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ ભરવામાં આવે છે. બરાબર. હવે આની અંદર આપણે જલીય દ્રાવણ કોનું ભર્યું છે? તો AgCl અથવા AgNO3. બરાબર. તો અમે AgCl નું લઈ લઈએ. ચલો, AgCl નું દ્રાવણ. હવે આ AgCl નું જે દ્રાવણ છે તો એ હંમેશા કેવું હોય છે? રંગવિહીન હોય છે. આ રંગવિહીન જલીય દ્રાવણ. હવે આ રંગવિહીન જલીય દ્રાવણમાં આપણે શું કરીએ છીએ? તો જેમ અહીંયા ઝીંકનો સળિયો ગોઠવ્યો, તો અહીંયા આપણે આની અંદર ગોઠવી દઈએ કોપરનો સળિયો ગોઠવવામાં આવે છે. તો આ છે Cu ની પટ્ટી અથવા તો સળિયો જેને કહીએ છીએ આપણે. તો કોપરની પટ્ટી અથવા તો એનો સળિયો ગોઠવ્યો છે. એ જે સળિયો ગોઠવ્યો કે જેની અંદર હવે આની જેમ જ પ્રક્રિયા કરીએ છીએ. દ્રાવણ કેવું છે? રંગવિહીન છે. સળિયો કોનો ગોઠવ્યો? કોપરનો. દ્રાવણ કોનું? સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર નાઇટ્રેટ. તો સિલ્વરનું કોઈ પણ સંયોજન લઈ લો, એ હંમેશા રંગવિહીન હોય. હવે કોપરની પટ્ટી નાખીને શું કરવામાં આવે છે? એ સળિયાને અંદર હલાવવામાં આવે છે. જેમ જેમ કોપરનો સળિયો હલાવતા જઈએ છીએ તેમ તેમ ધીમે ધીમે આની અંદર શું પ્રક્રિયા થશે? તો એ પ્રક્રિયામાં થાય છે કે ભાઈ Cuની પટ્ટીને હલાવતા થોડા સમય પછી તે રંગવિહીન દ્રાવણ આછો વાદળી રંગ ધારણ કરે છે. બરાબર.
હવે એણે આછો વાદળી રંગ ધારણ કર્યો, તો હવે એને આપણે વધુ સમય હલાવવામાં આવે કે વધુ સમય પટ્ટીને હલાવતા દ્રાવણની અંદર હલાવતા એક સમયે સંપૂર્ણ દ્રાવણ ઘેરા વાદળી રંગનું બને છે, બરાબર. તો ઘેરા વાદળી રંગનું આ દ્રાવણ આખું તૈયાર થઈ જાય છે. હવે આની અંદર શું થાય છે કે ભાઈ કોપરની પટ્ટી નાખી અને એ સળિયાને અથવા પટ્ટીને જેમ જેમ હલાવતા જઈએ છીએ આ દ્રાવણમાં, તો ધીમે ધીમે એ રંગવિહીન દ્રાવણની અંદર કેવો રંગ ઉત્પન્ન થાય છે? આછો વાદળી રંગ ધારણ કરે છે, બરાબર. અને હજુ પણ વધુ એ પટ્ટીને અંદર હલાવવામાં આવે છે ત્યારે એક સમય એવો આવશે કે આખું દ્રાવણ સંપૂર્ણ કેવું બની જાય છે? ઘેરા વાદળી રંગની અંદર એ પોતે પરિવર્તિત થઈ જતું હોય છે. એ વખતે જેટલો ભાગ સળિયાનો અંદર ડૂબેલો હતો, કોપરના સળિયાનો, એટલો ભાગ કેવો બની જાય છે? રંગવિહીન બની જાય છે. કોપરનો સળિયા કેવા રંગનો હોય? રાતો તપકીરિયા રંગનો, બરાબર. હવે એ જેટલો ભાગ ડૂબેલો હતો અને જ્યારે દ્રાવણ વાદળીનું બની ગયું તો એની અંદર શું થયું કે એ જ વખતે એ કોપરના સળિયાનો ડૂબેલો ભાગ સંપૂર્ણ રંગવિહીન બની જાય છે, એટલે કે બીજા અર્થમાં સળિયાનું ખમણ થયું કહેવાય. તો હવે આ રાસાયણિક પ્રક્રિયામાં થાય છે શું કે કોપરનો સળિયાનો રંગવિહીન જે ભાગ ઉત્પન્ન થયો એ જ સમયે એ સળિયાની સપાટી ઉપર તો શું જોવા મળ્યું કે એ સળિયાની સપાટી ઉપર એક નાના ચમકતા દાણામય સ્વરૂપો જોવા મળ્યા કે ભાઈ અહીંયા હું એવું ચાંદી જેવું દેખાય છે પણ એને આપણી પાસે એવો કોઈ રંગ નથી, પણ અહીંયાને ગ્રીન કલરથી દર્શાવું છું, સિલ્વરના પરમાણુ, બરાબર. તો આ બધા સિલ્વરના પરમાણુઓ ચોંટવા માંડ્યા, એટલે કે સળિયો કેવો બન્યો? ચમકતો બનવા માંડ્યો, બરાબર. અને કોપરના પરમાણુ ક્યાં ગયા હશે? દ્રાવણમાં. તો એનો અર્થ એમ થયો કે આની અંદર બે પ્રક્રિયાઓ એક સાથે થઈ. કઈ પ્રક્રિયા? કે ભાઈ સળિયો કોનો હતો? કોપરનો. તો કોપર સોલિડ રૂપે એના જલીય દ્રાવણના શું ઉત્પન્ન કરશે? Cu+2ના આયનો બનાવશે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરીને. એટલે આ આખી અર્ધ પ્રક્રિયા કોનો પ્રકાર થયો? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો ભાગ થઈ ગયો. હવે એ જ વખતે બીજી પ્રક્રિયા થાય કે દ્રાવણ કોનું છે? સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર નાઇટ્રેટ. એમાં ધાતુનો આયન કોણ છે? Ag+, સિલ્વરનો ધન આયન, બરાબર. તો જલીય દ્રાવણમાં Ag+નો ધન આયન શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવશે. કેટલો? આણે છૂટા કર્યા 2 ઇલેક્ટ્રોન, પણ પોતે મેળવે કેટલા? 1 જ ઇલેક્ટ્રોન. કેમ કે એનો ધન વીજભાર +1 છે એટલા માટે. અને એમાંથી શું બનાવશે? સિલ્વર ધાતુનું નિર્માણ કરે છે. સમીકરણમાં તો આ જે અર્ધ પ્રક્રિયા થઈ, તો આ અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન શું કર્યા? મેળવ્યા. એટલે આ રિડક્શન અર્ધ પ્રક્રિયાના ભાગ તરીકે ઓળખાય છે. તો આના આધારે આ આખો જે એક પ્રકારનો કોષ બન્યો બીજા પ્રયોગમાં, તો એની આપણે કોષ પ્રક્રિયા લખવી હોય તો કોષ પ્રક્રિયા લખવા માટે શું કરવું પડે કે હંમેશા બે અર્ધ પ્રક્રિયા સમીકરણો છે, ઓક્સિડેશન અને રિડક્શન, એને આપણે સંતુલિત કરવા પડે. કેમ કે ઇલેક્ટ્રોન આપણે કોઈ દિવસ કોઈ પ્રક્રિયાઓમાં દર્શાવતા નથી. આગળ આ બધી પ્રક્રિયાઓ દર્શાવી, એમાં કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન હોય નહીં. તો અહીંયા આપણે રિડક્શન સમીકરણને 2 વડે ગુણી દો એટલે સંતુલિત થઈ જશે. હવે તમે પ્રક્રિયકોનો પ્રક્રિયક બાજુ, આ બંને પ્રક્રિયાનો સરવાળામાં, અને નિપજોનો નિપજો બાજુ, તો સામે 2 ઇલેક્ટ્રોન ઉડી જાય તો આપણને પ્રક્રિયા સમીકરણ શું મળશે કે Cu સોલિડ વત્તા 2Ag+ એના જલીય દ્રાવણમાં, તેમાંથી Ag સોલિડ વત્તા Cu+2 એના જલીય દ્રાવણની અંદર જાય છે. એટલે શું થયું કે કોપરના ધન આયનો એ દ્રાવણમાં જવા માંડ્યા. એના કારણે દ્રાવણ કેવા રંગનું બનવા માંડ્યું?
ઘેરા વાદળી રંગનું દ્રાવણ બને છે. તો એનો અર્થ એમ થયો કે ઇલેક્ટ્રોન વિનિમયને આધારે આ બંને કોષની અંદર જે પ્રક્રિયાઓ થાય છે એમાં એક ઓક્સિડેશન અને એક રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ. તો એના આધારે આ આખી પ્રક્રિયા કઈ થાય તો રેડોક્સ પ્રક્રિયાના ભાગ તરીકે ઓળખવામાં આવતી હોય છે. બરાબર. તો આ આખી રેડોક્સ પ્રક્રિયાનો પાર્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. તો હવે રેડોક્સ પ્રક્રિયાનો આપણને ખ્યાલ આવી ગયો કે એવી પ્રક્રિયાઓ કે જેમાં ઓક્સિડેશન રિડક્શન બંને અર્ધ પ્રક્રિયાઓ એક સાથે થાય, પણ એ પ્રક્રિયાઓ આપણે કોને આધારે નક્કી કરવાની? ઇલેક્ટ્રોન વિનિમયને આધારે આપણે નક્કી કરીએ છીએ. તો એને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. બરાબર. હવે આપણે આ રેડોક્સ પ્રક્રિયા વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે શું કરવાનું છે કે ભાઈ આની અંદર તો દરેક પ્રક્રિયક અને જે નિપજો છે, બરાબર, એ પ્રક્રિયક અને નિપજો કેવા રૂપે હોય? પરમાણુ રૂપે હોય, અણુ રૂપે હોય, આયન રૂપે હોય. બરાબર. કે ભાઈ પ્રક્રિયક અથવા નિપજો કેવા રૂપે હોય? પરમાણુ, અણુ કે આયન રૂપે. તો એમનો આપણે શું કરવાનું છે? ઓક્સિડેશન આંક નક્કી કરવાનું છે. બરાબર. કેમ કે આપણે રેડોક્સ પ્રક્રિયાઓ આપણે ભણ્યા ખરા, પણ આપણને હવે પ્રક્રિયાઓ આપવામાં આવશે કે ભાઈ આપેલી પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં નક્કી કરવાની, અને હોય રેડોક્સ તો એને આપણે આખી સંતુલિત કરવાની. તો એ આખી પદ્ધતિમાં આપણે શું કરવાનું છે? ઓક્સિડેશન આંક નક્કી કરવાનું છે. અને ઓક્સિડેશન આંક નક્કી કરવા માટે તો હવે આપણે જે ચેપ્ટરની શરૂઆત થાય છે કે જેમાં ઓક્સિડેશન આંક બહુ જ મહત્ત્વનો છે. તમને આમાં તો આનું આ રિપીટેશન ફરીથી થવાનું છે, પણ ઓક્સિડેશન આંક જો ખ્યાલ આવ્યો તો જ ચેપ્ટરમાં ખ્યાલ આવશે. કેમ કે ઓક્સિડેશન આંક નક્કી કરવાના 10 નિયમોનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણી ચોપડીમાં 6 આપ્યા છે, પણ હું 10 નિયમો તમને ચલાવીશ. એ 10 નિયમો તમારે ફરજિયાત તૈયાર કરી દેવાના છે. બરાબર. તો આપણે નેક્સ્ટ પીરિયડમાં ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમોની શરૂઆત કરીશું.